સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી મળી છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 16 કામો અને એક વધારાનું મળી 17 કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 કામો નામંજૂર કરી એક કામને મુલતવી રાખવામાં આવ્યું છે। દર અઠવાડિયે મળતી આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। કમિશનર તરફથી આવેલા કામો બાબતે ચર્ચા વિચારણા કરી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક શાખા, કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોનની કચેરી, રોડ પ્રોજેક્ટ શાખા, સયાજીબાગ ઝૂ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સહિતના કામો મૂકવામાં આવ્યા હતા। ખર્ચાના અંતે વરસાદી ગટર નાખવાના 3 કામો અને પૂર્વ ઝોનમાં ટીપી રસ્તો, કાર્પેટ સીલકોટ કરવાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા। સાથે અનેક પ્રોજેક્ટ શાખાનું રૂપારેલ કાસને ક્વોર્ડ કરવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું, જ્યારે બીજા કામો મંજૂર કરવામાં આવ્યા હતા। સ્થાયી સમિતિની મળનારી આજની બેઠકમાં 16 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત, એમ ટોટલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી। એમાંથી 4 દરખાસ્તો નામંજૂર કરી છે અને એક દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। દરખાસ્તોની વાત કરીએ તો મકરપુરાની લેન્ડફિલ સાઇટ ઉપર 28/11/2023થી 24/12/2023 સુધી ઇજારો પતી ગયો, ત્યાર પછી સોલિડ વેસ્ટની કામગીરી કરવામાં આવી હતી। સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીના સૂચનના આધારે અને સ્વચ્છતા સંરક્ષણના લીધે આ 2 મહિના જે કામગીરી કરી હતી એના બિલ માટે ઓડિટનો વાંધો હતો 1,70,20,681। આ બિલને રાજ્ય સરકારની સૂચના અને સ્વચ્છતા સંરક્ષણના લીધે કમિશનરની સૂચનથી આ કામ કરવામાં આવ્યું હતું। આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનના અને પશ્ચિમ ઝોનમાં જે વિવિધ રસ્તાઓના હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરવાનું કામ હતું, 1,10,00,000 બંને ઝોનમાં મંજૂરી માગી હતી, એના બદલે 50 લાખની નાણાકીય મર્યાદામાં આ કામગીરી કરવાની રહેશે। ત્યારબાદ એક્સટેન્શન માટે ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે। વોર્ડ નંબર 9માં વરસાદી ગટર નાખવાનું કામ હતું। વોર્ડ નંબર 9માં મિલકેન્ટ હાઈવેથી બ્રોડવે સ્કાયવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું। વોર્ડ નંબર 9માં સાયનોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું। અને વોર્ડ નંબર 5માં કલર હોસ્પિટલથી બાપોતાળી ઓફિસ સુધી કાચો પાકો રોડનું કામ હતું। આ 4 કામોને નામંજૂર કરી અને શોર્ટ ટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 25 લાખની નાણાકીય મર્યાદા ઉત્તર ઝોન માટે માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા પશ્ચિમ ઝોનમાં 35 કરોડના કાચા પાકા કાર્પેટ સિલકોટના જે ઇજારા છે તથા વરસાદી ગટર નાખવાના, એને 35 કરોડની મર્યાદામાં 17.50% વધુના યુનિટેડથી મંજૂર કરવામાં આવે છે। પશ્ચિમ ઝોનમાં ઝોન માટેના જે વાર્ષિક ઇજારા છે 13% વધુ મુજબના એ 15 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે। પૂર્વ ઝોનમાં 70 લાખની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાનો ઇજારો મંજૂર હતો, જેમાં 3 માસ માટે સમય મર્યાદાનો વધારો માગ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે। પૂર્વ ઝોનમાં 8 કરોડ નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તા કરવાના હતા, એમાં પણ 3 માસની સમય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો છે। નાણાકીય બચત છે, પરંતુ સમય મર્યાદા પતી ગઈ છે, એટલે 3 મહિનાનો સમય મર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં DBM BC લિક્વિડ સિલકોટ કરવાનું કામ હતું, જે 6 કરોડનો ઇજારો હતો, જેમાં 1.5 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ આવી તેને મંજૂર કરવામાં આવી છે। ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વિશ્વામિત્રી નદી વાઇડનિંગ રિસેક્શનનું કામ ચાલે છે, ત્યારે એના જે બેંક છે એની માટીનું ધોવાણ ન થાય એ માટે જીઓ ટેકનિકલ સોલ્યુશન માટે કોયર પાથરી એની પર જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક લગાડી અને જે વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું છે, આ કામને 1,35,000 ચોરસ મીટરની ક્વોન્ટિટીને 4,91,19,914 રૂપિયા કે જે 12.60% એસઓઆરથી નીચા ભાવે એને મંજૂરી આપવામાં આવી છે। સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા જે માંસાહારી પ્રાણીઓ છે એમના માંસાહાર માટે 48 લાખની નાણાકીય મર્યાદા વધારવાની
51 લાખનો ઇજારો હતો, પરંતુ પ્રાણીઓની સંખ્યા વધી જતાં આ માંસાહારની ક્વોન્ટિટીમાં વધારો થતાં 48 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 17માં તરસાલી રિંગ રોડ પર દંતેશ્વર EPS પાસે રૂપારેલ કાચ પાકો કરી અને કવર કરવાનું જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. વધારાના કામમાં ઉત્તર ઝોન માટે જે પાણી પુરવઠા વિભાગની વિતરણ શાખા અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા જે માનવ દિનમાં ઓપરેટર, મજૂર તેમજ સુપરવાઇઝર લેવાના છે, એ કામને 2 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર